આમોદ શહેરમાં સરેઆમ હત્યાની ચકચારી ઘટનાએ સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી છે. નવા ડેપોની પાછળ અંદાજે 25 થી 30 વર્ષીય વયના મહેબૂબ મહેડા ઉર્ફે લાલા નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અજાણ્યા તત્વોએ યુવક પર જીવલેણ હુમલો કરી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતક મહેબૂબ સામાન્ય પરિવારમાંથી આવતો હોવાનું સામે આવ્યું છે અને નાનું મોટું કામકાજ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારનો મુખ્ય આધારસ્તંભ ગણાતા યુવકની હત્યાથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. હત્યાના સમાચાર ફેલાતા જ હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, જેના કારણે તંગદિલીનો માહોલ પણ સર્જાયો હતો. હાલ હત્યા પાછળનું કારણ અનબંધ છે, પરંતુ વ્યક્તિગત અદાવત કે અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી દીધી છે. શહેરના મધ્યમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે કે શું હવે ગુનેગારોમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી?